નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. ભાદરવા સુદ 14 શેષ શૈયા ઉપર ઉઠેલા ભગવાન વિષ્ણુનું આ વ્રત છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈ મંડપ બનાવો. તેમાં પવિત્ર જળથી ભરેલા ત્રાંબાના ઘડાનું સ્થાપન કરવું. ઘડાને 2 કપડા બાંધવા. દર્ભની સર્પાકારે ભગવાન અનંતની મૂર્તિ બનાવવી. મોહિનીની મૂર્તિ સાથે જળમાં સ્થાપન કરી તેનું પોષા પ્રચારે પૂજન કરવું. રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેને 14 ગાંઠો વાળવી હાથે ધારણ કરવો. 14 વર્ષે ગોદાન તથા બ્રહ્મભોજન કરાવી વ્રતનું ઉદ્યાપન કરવું. ઘણા વર્ષો પહેલા એક બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ સુમંત અને બ્રાહ્મણીનું નામ દીક્ષા હતું. તેમને એક પુત્રી હતી. પુત્રીનું નામ શીલા હતું. શીલાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું. તેની માં દીક્ષા તેને નાની મૂકીને મરી ગઈ. સુમંતે થોડા સમયમાં બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ કર્કશા હતું. કર્કશા ખરેખર કર્કશા હતી. તે શીલા ઉપર ઘણું ચીર રાખતી. કર્કશા ઠકરાણી થઈને ફરે અને દળવું, ખાંડવું, વાસણ માંજવા બધું અભાગી શીલાને માથે. શીલા ઘરકામમાં ઓછી આવે જ નહીં. આટલું બધું કામ કરવા છતાં શીલાને જશ માથે જુત્યા મળતા. મિજાજ જાય તો કર્કશા પેટ ભરીને ગાળો સંભળાવે. નિરાધાર શીલા બધું મૂંગે મોઢે સહન કરતી. શીલા હવે સમજુ થઈ હતી. સુમંત તેના લગ્ન માટે યોગ્ય વરની શોધમાં હતો. એટલામાં મહામુનિ કોટનીય ત્યાં આવી ચડ્યા. તેમણે શીલાનું માંગું કર્યું. સુમંતે રાજી થઈને હા પાડી. શીલા અને કોટનીય મુનિના લગ્ન થઈ ગયા. શીલાને સાસરે વળાવવાનો સમય થયો. સુમંતે કર્કશાને કહ્યું, દીકરીને સવારે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપીએ તો સારું. આ તો કર્કશા તાડુકી ઉઠી. તમારી દીકરી કાજે મારું ઘર લૂંટાવી દેવું નથી. મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ આપવાની નથી. સુમંતની ઘણી ઈચ્છા હતી પણ કર્કશાના કજિયા આગળ તેનું કાંઈ ના ચાલ્યું. આખરે સાસરવાસ આપ્યા વિના દીકરીને વિદાય કરી. કોડનીય મુનિ અને શીલા વેલમાં બેસીને જતા હતા. માર્ગમાં યમુના નદી આવી. કોડનીયએ યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળદ છોડ્યા. શીલા પાણી પીવા નદીને આરે ગઈ. ત્યાં જુએ છે તો સરખી સહિયરો નદીને કાંઠે પૂજન કરતી હતી. શીલાએ પૂછ્યું, બહેન, તમે શાનું વ્રત કરો છો? છોકરીઓ બોલી, બહેન, અમે ભગવાન અનંતનું વ્રત કરીએ છીએ. ભગવાન અનંતનું વ્રત જે કરે છે તેને કોઈ જાતનું દુઃખ રહેતું નથી. શીલાએ કહ્યું, બહેન, મને વ્રત આપો ને. ભલે કહી એક છોકરીએ રેશમી દોરાને 14 ગાંઠો વાળી કંકુથી રંગ્યો અને ભગવાન અનંતનું નામ લઈ શીલાને હાથે બાંધ્યો. થોડોક આરામ લઈ મુનિએ વેલ છોડી. શીલા અને કોડનીય મુનિ વેલમાં બેસી પોતાને ઘરે આવ્યા. ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની મણા રહી નહીં. તેમની સુખ સંપત્તિ દિવસે દિવસે વધતી ગઈ. એક દિવસ શીલાએ કહ્યું, નાથ, આ બધું ભગવાન અનંતના પ્રતાપે છે. શીલાની વાત સાંભળી કોડનીય રોષે ભરાયો અને કહ્યું, આ બધી સંપત્તિ મારા પરિશ્રમને લીધે છે. બંને વચ્ચે વાદ વિવાદ વધી પડ્યો. મુનિ ક્રોધે ભરાયા અને આવેશમાં શીલાના હાથથી અનંત વ્રતનો દોરો તોડી નાખ્યો. શીલાએ દોરાને ઝટ ઉપાડી લીધો અને દૂધમાં નાખ્યો. કોડનીયએ આજે વિપરીત બુદ્ધિ સૂજી હતી એટલે તેણે દૂધમાંથી દોરો કાઢી ચૂલામાં નાખી સળગાવી દીધો. આજથી કોડનીયનું ભાગ્ય પલટાણું. એક પછી એક સંકટો આવવા લાગ્યા. ઘડીમાં તેની સુખ સમૃદ્ધિ નાશ પામી. કોડનીયની ભારે અવદશા બેઠી. પોતે કરેલા કૃત્ય માટે તે પછતાવા લાગ્યો. પણ હવે શું થાય? પોતાના પતિને આવી દુઃખી અવસ્થામાં જોઈ શીલાએ ધીરજ આપી અને કહ્યું, નાથ, ચાલો આપણે ભગવાન અનંતની શોધમાં જઈએ. ભગવાન દયાળુ છે. તેઓ અવશ્ય આપણા સામું જોશે. પતિ પત્ની દ્રઢ નિશ્ચય કરી ભગવાનની શોધમાં ચાલી નીકળ્યા. વનવગડા ખૂંદતા ખૂંદતા તેઓ ઘણે ઘણે ફર્યા પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં. પરંતુ હવે કોડનીયનો નિશ્ચય હતો કે ભગવાન મળે તો જ પાછા ફરવું. જતા જતા માર્ગમાં એક આંબો આવ્યો. નવાઈની વાત એ હતી કે આંબાનું ઝાડ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી
તેના ઉપર વિસામું લેવા બેસતું નહીં. આંબાને જોઈ કોડનીએ પૂછ્યું, આંબા રે આંબા, ક્યાં અનંત ભગવાનને જોયા? આંબો બોલ્યો, ભાઈ, મેં જોયા હોત તો હું પૂછત કે એવા શા પાપ કર્યા છે કે કોઈ ચકલુએ મારો વિસામો લેતું નથી. કોડનીએ શીલા નિરાશ થઈ આગળ ચાલ્યા. રસ્તામાં એક ગાય આવી. કોડનીએ ગાયને પૂછ્યું, ગાય રે ગાય, ક્યાં અનંત ભગવાનને જોયા? ગાય બોલી, ભાઈ, મેં ભગવાનને જોયા હોત તો હું જ મારા દુઃખનો ઉપાય પૂછત. મારા આચળ દૂધથી ફાટફાટ થાય છે, પણ મારું દૂધ કોઈ પીતો નથી. કોણ જાણે મેં એવા શા પાપ કર્યા હશે. તેઓ આગળ ચાલ્યા. વાટે જતા એક બળદ મળ્યો. મુનિએ બળદને પૂછ્યું, બળદ રે બળદ, ક્યાંય ભગવાન અનંતને જોયા? બળદ બોલ્યો, મેં ભગવાન અનંતને જોયા નથી. જુઓ ને ચારેકોર કેટલું લીલું ઘાસ છે, પણ મારાથી એક તણખલું ખવાતું નથી. મેં એવા શા પાપ કર્યા હશે? અનંત ભગવાન મળે તો આટલું પૂછતા આવજો. કોડનીય અને શીલા વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા જાય છે, પણ ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી. તેઓ ભૂખ, તરસ, થાક અને ઉજાગરાને લીધે આકળ વિકળ થઈ ગયા. કોડનીયને હવે કોઈ આશા ન રહી. છેવટે તે નિરાશ થઈને આપઘાત કરવાના નિશ્ચય ઉપર આવ્યો. શીલા પણ થાકીને લોથપોથ થઈ ગઈ હતી. એક ઝાડ નીચે વિસામો લેવા બેઠી. ત્યાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આ સમયનો લાભ લઈ કોડનીય એક ઝાડની ડાળે ગળાફાંસો બાંધ્યો. કોડનીય જ્યાં ગળાફાંસો ખાવા જાય છે, ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે ભાઈ, શા દુઃખે તું ફાંસો ખાય છે? તને શું દુઃખ છે? કોડનીય બોલ્યો, મારા દુઃખનો પાર નથી, પણ મારે ભગવાન અનંતના દર્શન કરવા છે. ભલે કહી બ્રાહ્મણે કોડનીયને ધીરજ આપી. બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયો. પાતાળમાં જઈને જુએ છે તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભગવાન અનંત બિરાજેલા હતા. કોડનીય ભગવાન ને જોઈને તેમના ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ભગવાન તેને આશ્વાસન આપી શાંત કર્યા અને કહ્યું, હે મુનિ, નિરાશ ન થાવ. તમે 14 વર્ષ સુધી અનંત ચૌદર્શીનો વ્રત કરજો. તમારા સર્વ સંકટ દૂર થશે, સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષ મળશે. કોડનીયને ભગવાનના વચનો સાંભળી આનંદ થયો. તેણે નમ્રતાથી આંબો, ગાય અને બળદની વાત પૂછી. ભગવાને કહ્યું, તે જે આંબો જોયો તે ગયા ભવમાં બ્રાહ્મણ હતો. તે વિદ્યા ભણ્યો પણ કોઈને ભણાવી નહીં. એ પાપે તેની આવી દશા છે. જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ હતો. લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે. ભગવાનના આશીર્વાદ લઈ કોડનીય મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને શીલા પાસે આવ્યા. તેમણે બધી વાત કરી. બંને જણા રાજી થઈ ગયા. ઘરે આવ્યા અને અનંત ચૌદર્શીનું વ્રત લીધું. વ્રતના પ્રભાવે તેમની ગયેલી સંપત્તિ પાછી આવી. તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં. જે કઈ અનંત ચૌદર્શનું વ્રત કરશે તેના ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની ખોટ નહીં રહે. આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુદોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી.